कल्पातपतितपनो वाति वातः समिन्धे वह्निर्धत्ते धरणिरुदधीर् लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। परम पूज्य स्वामीश्री ने प्रश्न पूछवामां आव्यो कि आपनी दृष्टिए साची प्रगति शी छे अने एना जवाबनी अंदर स्वामीश्री आपणने प्रगतिनो ग्राफ दोरी आपे छे, प्रगतिनो नक्शो दोरी आपे छे, एक निशाननी स्पष्टता आपणने करी आपे छे, एक दिशा निश्चित करी आपे छे अने पछी कहे छे कि आ दिशा उपर आपणे जेटला आगळ वध्या एटली आपणी प्रगति साची। अने ए विना जो आपणने कदाच प्रगति जेवुं लागतुं होय तो पण ए प्रगति नथी, घणी वखते अधोगति पण होय। तो एनी अंदर स्वामीश्रीए चार वात बतावी आपणने। सौथी पहेला एमणे कीधुं के जे प्रगतिथी शांति वधे ए साची प्रगति छे। आना विषे आपणे गई काले थोड़ो विचार कर्यो तो कि आपणने भौतिक रीते सुविधा मळी जाए पण शांति न मळे तो ए सुविधानो कोई अर्थ रहतो नथी। आपणे बंने वस्तु करवी छे, एवुं नथी के भौतिक सुविधा नथी मेळववी, ए मळे सारूं वांधो नहीं, पण एक वस्तु चूकाई जाए जो अपनी शांतिनी बाबतने चूकी जाइए तो ए भौतिक विकास ए खरी प्रगति नथी। ए मळ्या पछी पण जो अशांति ऊभी थाय तो समझो कि आपणे कोईक जग्याए एक स्टेप भूली गया छीए। तो स्वामीश्रीने ज आ प्रश्न पूछवामां आव्यो छे कि शांति जीवननी अंदर आवे ए माटे शुं करवुं। આપણે 31 તારીખનો પ્રશ્ન અત્યાર સુધી વાંચતા હતા, પણ 16મી તારીખનો પ્રશ્ન એવો છે આ કેલેન્ડરની અંદર કે શાંતિનો રાજમાર્ગ કયો છે। રાજમાર્ગ એટલે હાઈવે, જેની અંદર કોઈ પણ પ્રકારની ગલી કૂંચી ન હોય એવો માર્ગ, જેની ઉપર કોઈ પણ પ્રકારના ખાડા ન આવતા હોય, ટેકરા ન આવતા હોય એવો માર્ગ, આપણે જેને એક્સપ્રેસ હાઈવે અત્યારે કહીએ છીએ એવો રસ્તો। તો એવો શાંતિનો રાજમાર્ગ કયો છે? તો સ્વામીશ્રી એનો જે જવાબ આપ્યો છે એમાં બાબા લખે છે કે વિવિધ ભોગમાંથી વૃત્તિને પાછી વાળવી અને ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ થવી તે શાંતિનો રાજમાર્ગ છે। વિવિધ ભોગમાંથી વૃત્તિને પાછી વાળવી आ पहली बात करी, अने भगवान अने संत में दृढ़ प्रीति थवी आ बीजी बात करी। एटले आपणे जे काई विकास करता होईए एमां आपणने बे वस्तु नजर समक्ष रहे तो आपणे दुनियाना राजा बनीए तोय वांधो न आवे, तो पण आपणने वांधो आवे एम नथी, पण आ बे वस्तु नजर समक्ष रहेवी जोईए के आपणने विविध भोगमांथी वृत्ति पाછી वाळवानो विचार तो छे ने। खाली आपणे हाको हाक मंडी नहीं पड़ा ने एक ज दिशानी अंदर। अंत्यनु 38मुं वचनामृत छे एमां श्रीजी महाराजे एक सिद्धांत बात करी छे। महाराज कहे छे कि 6 वाना जेने होय एने कोई दिवस
જીવતે અને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. બહુ ભારપૂર્વક મહારાજ કહે છે કે જીવતા પણ ન થાય અને મરીને પણ ન થાય, અને થાય જ નહીં એવો ભારપૂર્વક મહારાજ વાત કરે છે, જકાર બોલે છે કે આ 6 વાના જેને હોય એને કોઈ દિવસ જીવતા પણ સુખ ન થાય અને મરીને પણ સુખ ન થાય. એ 6 વાનામાં પહેલી વાત મહારાજ કહે છે, એક તો દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, ત્રીજું રસને વિશે જીહવાની આસક્તિ, ચોથું દેહાભિમાન, પાંચમું કુસંગીમાં હેત હોય, અને છઠ્ઠું સંબંધીમાં અતિશય હેત હોય. તો એ 6 વાના જેને હોય એને કોઈ દિવસ જીવતા પણ સુખ ન થાય ને મરીને પણ સુખ ન થાય. સિદ્ધાંત વચનો હંમેશા થોડાક આકરા હોય છે. સિદ્ધાંત વચનો એ થોડાક આકરા હોય છે, એટલે આપણને થોડુંક આમ કઠણ લાગે એવી આ બાબત છે. પણ મહારાજ એવું નથી કહેતા કે તમે બધા સંસાર છોડીને જંગલમાં જતા રહો, પણ મહારાજ એમ કહે છે કે તમે સંસારમાં રહેતા રહેતા પણ આ વૃત્તિથી આપણે પાછા વળવાનો વિચાર રાખવો. પૈસા વધારો એનો વાંધો નથી, લોભ ન વધવો જોઈએ, એ એમ કે છે. પૈસા વધારો એનો વાંધો નથી, લોભ ન વધવો જોઈએ. જો લોભ વધ્યો તો થોડો પૈસો હશે તોય બંધનકારી થશે, અને જો લોભ નહીં હોય તો જાજા પૈસા હશે તો પણ બંધન નહીં થાય. જરૂરી એ છે કે આપણા અંતરમાંથી લોભની વૃત્તિ ટળે તો આપણને શાંતિ થવાની છે. વૃત્તિ પાછી વળવી જોઈએ. જેમ જેમ આપણી વૃત્તિ વધારે ચોટેલી રહે, શોપનહોવરે આપણા ભારતીય શાસ્ત્રોનો ઉપનિષદોનો અભ્યાસ કર્યો, જર્મન ચિંતક છે, અને પછી એમણે એક હેપીનેસ માટેનું સૂત્ર આપ્યું, H=O/D. H એટલે હેપીનેસ, હેપીનેસ =ઓબ્જેક્ટ્સ ડિવાઇડેડ બાય ડિઝાયર્સ. સુખની વ્યાખ્યા એમણે એવી કરી કે આપણી પાસે જેટલા પદાર્થો હોય એને આપણી ઈચ્છાઓથી ભાગી નાખો અને જે વધે એટલું સુખ આપણું કહેવાય. ઉદાહરણ તરીકે આપણી પાસે 100 વસ્તુઓ હોય, આપણું મકાન, આપણી ગાડી, આપણો ધંધો, આપણા મિત્રો, આપણને જે વિષય ભોગની ઈચ્છા છે એ બધી 100 વસ્તુ આપણી પાસે હોય, અને આપણને 100 વસ્તુની ઈચ્છા હોય, તો આપણું સુખ કેટલું કહેવાય? 1 યુનિટ કહેવાય, 100/100. પણ આપણી પાસે જો 100 પદાર્થ હોય અને 1000ની ઈચ્છા હોય તો સુખ 10મા ભાગનું થઈ જશે. જો આપણી પાસે 100 વસ્તુ હોય અને 10,000ની ઈચ્છા હોય તો આપણું સુખ 100મા ભાગનું થઈ જશે. જેમ જેમ ઈચ્છાઓ વધતી જશે એમ એમ આપણું સુખ ઓછું થતું જશે. અને પેલી બાજુ જોઈએ, જેમ જેમ ઈચ્છાઓ ઘટતી જાય, દાખલા તરીકે આપણી પાસે 100 પદાર્થ હોય અને 10ની જ ઈચ્છા હોય તો આપણું સુખ 10 ગણું થઈ ગયું. આપણી પાસે 100 પદાર્થ હોય અને આપણને 1ની જ ઈચ્છા હોય તો કેટલું થયું સુખ? 100/1 એટલે 100 થયું. પણ આપણી પાસે 100 પદાર્થ હોય અને આપણને એકે ઈચ્છા જ ન હોય તો, 0 હોય તો 100/0. એવું કહેવાય છે, એનીથિંગ ડિવાઇડેડ બાય 0 ઇઝ ઇન્ફિનિટી. કોઈ પણ વસ્તુને 0થી તમે ભાગો એટલે અનંત બની જાય, તો 100 ને 0થી ભાગો એટલે કેટલું થાય? અનંત. જો ઈચ્છા ટળી તો સમજી જવું આપણું સુખ અનંત થઈ ગયું. એ ભલે થોડાક પદાર્થ હશે તો પણ આપણને ખૂબ સુખની અનુભૂતિ કરાવશે. અપેક્ષા માણસને દુઃખી કરે છે. અપેક્ષા, તૃષ્ણા. સંસ્કૃતની અંદર એક સુભાષિતમાં કીધું છે કે આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયાબદ્ધાઃ પ્રધાવંતી મુક્તાઃ તિષ્ઠંતી પંગુવત. તૃષ્ણા એક એવી સાંકળ છે, વિચિત્ર સાંકળ છે. એ કેમ વિશિષ્ટ પ્રકારની સાંકળ છે? સાધારણ રીતે સાંકળથી જે બંધાયેલા હોય એ ઊભા રહે, અને સાંકળથી જે મુક્ત થયેલા હોય એ પોતે દોડી શકતા હોય. પણ આ તૃષ્ણા નામની સાંકળ એવી વિશિષ્ટ છે કે એ સાંકળથી જે બંધાયેલા છે એ દોડાદોડ કરે છે, અને એ સાંકળથી જે મુક્ત થઈ ગયા છે એ પોતે શાંતિથી ઊભા છે. એક વિશિષ્ટ સાંકળ છે. એ જેને બાંધે છે એને દોડાવ કરે છે.
ટોલ્સ્ટોયની બહુ જ પ્રસિદ્ધ વાર્તા છે કે એક માણસ, એને રાજા પોતે એના પર પ્રસન્ન થઈ ગયો, રાજી થઈ ગયો અને કીધું કે તું સવારથી સાંજ સુધી જેટલો એરિયા કવર કરે દોડીને એટલી જમીન તારી. અને પહેલાં એ નક્કી કર્યું આપણે વધુમાં વધુ જમીન લેવી છે, અને એણે સવારના પોરમાં 6 વાગ્યાથી દોડવાનું નક્કી કર્યું. દોડીને સાંજ સુધીમાં પાછું એ જગ્યાએ આવવાનું હતું. એટલે પોતે ખૂબ દોડ્યો સવારથી જ. બપોરે 12 વાગી ગયા, હવે એને પાછું વળવાની જરૂર હતી. પાછો ન વળ્યો, હજી આગળ જે થોડુંક વધારે દોડી લે, થોડુંક વધારે, હજી થોડુંક વધારે, એમ કરતાં કરતાં 12ના 1 વાગ્યા, 1નો 1:30 વાગ્યો, 1:30ના 2 વાગ્યા. પછી કે હવે પાછું વળવું પડશે. અને પછી તો બહુ લાંબો એરિયા હતો અને પાછું પૂગવાનું તો હતું જ, નહીંતર તો એકેય જમીન ન મળે. એટલું બધું દોડ્યો અને છેલ્લે જ્યાં એનું ડેસ્ટિનેશન આવ્યું ત્યાં ધબ દઈને પડ્યો અને ત્યાં પ્રાણ એના ઉડી ગયા. એ વખતે પેલા રાજાએ કીધું કે આને ખાલી 6 ફૂટ જમીનની જ જરૂર હતી, આટલી બધી જમીનની જરૂર હતી ને એની કબર કરવાની હતી તો 6 ફૂટ જમીનમાં એની કબર થઈ જાત. પણ એને સમજાણું નહીં અને હજુ વધારે મેળવી લઉં. સંતો પેલું દ્રષ્ટાંત આપે છે કે શેઠને એટલું બધું હતું એની પાસે, તો હજી વિચાર જ આવ્યા કરે કે હજી વધારે મેળવી લઉં. તો એને રાત દિવસ બધી ચિંતા રહ્યા કરે કે હવે મારી 8મી પેઢીનું શું થશે. તો શેઠાણી એમને કીધું એકવાર શાંતિથી બેસીને કે તમે અહીં આમ રઘવાટમાં આખો દિવસ ફરફર કરો છો અને એક શાંતિથી એક જગ્યાએ બેહતા નથી, અને આટલું બધું ધન હજી તમારી પાસે છે તો તમે 7 પેઢી પછી 8મીની ચિંતા કરો છો. આપણી બાજુમાં જુઓ, પહેલાં ઝૂંપડાની અંદર પહેલાં મજૂર રહે છે, એ રોજનું કમાઈને રોજ ખાય છે, પણ છતાંય એ સાંજ પડે જોઈએ છે 4 માણસો ઘરમાં બેસે છે અને એ આનંદ કિલ્લોલ કરે છે અને ભજનો રોજ સાંજે પોતે ગાય છે, શાંતિથી સૂઈ જાય છે. તમને તો દિવસે શાંતિ નહીં ને રાતે શાંતિ નહીં. એટલે શેઠે કીધું કે એ છે ને, ભલે એને 99નો ધક્કો નથી લાગ્યો એટલે એને ખબર નહીં પડે. તો શેઠાણી કે 99નો ધક્કો શું છે, એ કે તને થોડા દિવસ પછી ખબર પડશે. અને બીજે દિવસે શેઠે શું કર્યું કે જ્યારે પેલા મજૂર ને મજૂરણ એ પોતે મજૂરી કરવા ગયા હતા, એણે પોતે એની ઝૂંપડીની બારીમાંથી એક કોથળી અંદર નાખી, એમાં રૂપિયા ભરેલા હતા. જતા રહ્યા શેઠ પોતે દુકાને. અને આ બાજુ સાંજે પેલા મજૂરી કરીને પાછા આવ્યા અને આવીને ઝૂંપડી ખોલી અને અંદર જોયું તો કંઈક કોથળી પડી હતી. આ ક્યાંથી આવી? અને ખોલ્યું તો અંદર તો રૂપિયા. ઓહો, ભગવાને બહુ કૃપા કરી આપણા ઉપર. કેટલા રૂપિયા છે ગણો જલ્દી. અને ગણા 1 2 3 4 એમ કરતાં 99 થયા. 99 રૂપિયા છે. હવે જો આમાં 1 ઉમેરી દઈએ ને તો 100 થઈ જાય. અને ધક્કો લાગી ગયો એટલે બીજે દિવસે ઓવરટાઈમ ચાલુ કર્યો. અત્યાર સુધી ભેગા કરવાનો વિચાર નહોતો. બીજે દિવસથી ઓવરટાઈમ ચાલુ કર્યો અને જ્યાં 2 દિવસ વધારે મજૂરી કરીને તો 99માંથી 100 થઈ ગયા. એ કે જો 100 થાય તો 200 થાય ખરા, અને 200 થાય તો 400 થાય ખરા, પતી ગયું. શેઠાણીએ થોડા દિવસ પછી કીધું કે આ લોકો કેમ બધું આનંદ કિલ્લોલ બધું બંધ થઈ ગયું, બધું સુકાઈ ગયું, રાત્રે મોડે સુધી કોઈ દેખાતું નથી ને મોડા આવે છે ને સવારમાં વહેલા ઉપડી જાય છે ને આ બધું શું થયું? શેઠ કે એને 99નો ધક્કો લાગી ગયો છે. આ દુનિયામાં 99નો ધક્કો શું છે કે આપણે જેટલું છે એટલાથી આપણને સંતોષ નથી, અને હજી આપણે વધારે મેળવીએ એવી આપણને સતત કામના રહ્યા કરે છે. એમાંથી વૃત્તિ પાછી વાળ્યા વગર છૂટકો નથી. એ વિના આપણને ખરેખર અંતરમાં શાંતિ થાય એમ નથી. આ દુનિયામાં એક મોટી દુઃખી થવાની કળા હોય ને, તો એક કળા એ છે કે બીજાની સાથે કમ્પેરિઝન કરવું, બીજાની સાથે આપણે તુલના કરવી, અને કોકના બંગલા જોઈને દુઃખી થવું, કોકની ગાડીઓ જોઈને દુઃખી થવું, પડોશીને ત્યાં નવું ફ્રીજ આવે ને દુઃખી થવું, એને ત્યાં એર કન્ડિશન આવે ને આપણી બળતરા થવા માંડે. તો કોકનું જોઈને દુઃખી થવું, આપણે હાલું આટલું નથી, આની પાસે આટલું છે ને મારી પાસે આટલું નથી, આની પાસે કેટલા સરસ ચશ્મા છે મારી પાસે નથી. ભાઈ કેટલાકની પાસે આંખ જ નથી, એ જુઓ ને, એ નથી જોતા આપણે. કે આની પાસે કેટલા સરસ આમ રીબોકના શૂઝ છે, મારી પાસે એવા શૂઝ નથી, કે નાઇકીના આવા સરસ કપડાં પેલા જોડા નથી મારી પાસે. પણ અમુક લોકો પાસે પગ જ નથી, એની જોવાનું આપણે. તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જેને સુખિયા થવું હોય ને એને જોવું પોતાનાથી દુખિયા હોય એના સામું જોવું, પણ પોતાનાથી વધારે મેળવીને બેઠા હોય
એની સામે જોઈ જોઈને જો આપણે દુઃખી થયા કરીએ એ દુઃખનો અંત નથી. એ તો જો આપણે અંબાણી બની જઈએ ને તોય દુઃખ ન મટે, કારણ કે હજી દુનિયામાં મારો 6થો નંબર છે ને 7મો નંબર છે, હજી તમારે 5મા નંબરે આવું છે ને 4થા ને 3જા ને બીજા, ઓછું થાય જ નહીં ક્યારેય દુઃખ, ગમે એટલા મળશે ને. તૃષ્ણા જો રહી અને કોકની સાથે કમ્પેરિઝનની ટેવ પડી તો કોઈ દિવસ અંતરમાં શાંતિ થવાની નથી. એટલે એ વખતે આપણે એ જ વિચારવું પડે, મને ભગવાને જે આપ્યું છે એ મારા માટે ઘણું છે. સવારે ઉઠીએ ત્યારથી વિચાર આપણને એવા આવે છે કે મારી પાસે શું નથી, શું નથી, શું નથી, શું નથી. ઉઠતા વેત આપણને શું નથી મળ્યું એના વિચારો આવ્યા કરે છે, શું આપણી ખામી છે એના વિચાર આવ્યા કરે છે, પણ આપણને એવા વિચાર નથી આવતા આપણી પાસે કેટલું બધું છે, એવા વિચાર આપણે કરતા નથી. એટલે જે છે એને ભોગવતા નથી અને જે નથી એની ચિંતાની અંદર આપણો સમય જાય છે. તો વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળવી એટલે પહેલાં તો આ શીખવાનું આપણે કે મને જે મળ્યું એ ક્યાં ઓછું છે, હું સુખી જ છું ને એમાં ક્યાં વાંધો છે. ત્યાં બ્રહ્મદર્શન સ્વામી પાસે સારંગપુરમાં એક યુવક આવ્યો હતો બેંગ્લોરથી, અને એણે ત્યાં આવીને બ્રહ્મદર્શન સ્વામીને મળ્યો હશે. એ બહુ મૂંઝાયેલો હતો અંતરમાં. એ કે મને અત્યંત અશાંતિ રહ્યા કરે છે, રાત દિવસ કંઈ ચેન પડતું નથી. એટલે એમણે પૂછ્યું કે શું તને તકલીફ શું છે, કંઈ ધંધામાં? એ કે ના, નોકરી તો છે મારે. તો કે શું કંઈ તારે સગા સંબંધી તરફથી ભાઈ પ્રશ્ન? કે ના, એવું નથી. કોઈ શારીરિક રોગ? એ કે ના, એવું પણ નથી. તો શું પ્રશ્ન શું છે? એ કે સ્વામી પ્રશ્ન હું તમને વિસ્તારથી કહું કે હું મિકેનિકલ એન્જિનિયર થયો અને ત્યાર પછી મને નોકરી નહોતી મળતી મુંબઈની અંદર. એટલે નોકરી માટે મેં બેંગ્લોર જવાનું નક્કી કર્યું. હું બેંગ્લોર પહોંચ્યો ત્યાં આગળ અને એક કંપનીમાં મેં એપ્લાય કર્યું હતું. મારી અપેક્ષા એવી હતી કે જો આપણને 15,000ની નોકરી મળી જાય તો ભયો. અને મેં એપ્લિકેશન કર્યું ને મારો ઇન્ટરવ્યૂમાં નંબર લાગી ગયો. મને બોલાવ્યો ઇન્ટરવ્યૂમાં, અને એ વખતે તે જે ઓફિસર હતા એને મને પૂછ્યું કે તમારે કેટલા પગારની અપેક્ષા છે. એટલે મેં એ વખતે સામે પૂછ્યું કે તમે કેટલા મને આપશો? તો એ લોકોએ કીધું કે અમે 45,000 આપી શકશું તમને. મારા માટે તો 15,000ની અપેક્ષા હતી. 45,000ની નોકરી મળી, હું નોકરીમાં લાગી ગયો. પણ આ નોકરીને હવે 2-3 વર્ષ થયા છે. અત્યારે મારો પગાર થોડો વધતો અત્યારે કંઈ 55,000ની આસપાસ પહોંચ્યો છે. પણ મને પ્રશ્ન એ રહ્યા કરે છે કે મારી સાથે જે બેસે છે ને એ મારા જેટલું જ કામ કરે છે, અને છતાં એક જણને 65,000 રૂપિયા પગાર છે ને એકને 72,000 પગાર છે. એને હું જોઉં છું ને મને દુઃખ થાય છે. તો એ કયા પ્રકારનું દુઃખ? એને જોઈને આને અશાંતિ ઊભી થાય છે. તો આપણે કોકનું જોઈને દુઃખી થયા કરીએ છીએ, અને આપણને મળે એ ભોગવી શકતા નથી. આ વૃત્તિ પાછી વળી નથી આપણી. વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વળવી એટલે શું? તો સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ મોટો ખજાનો છે, ધન નહીં. સંતોષ મોટો ખજાનો છે કે જેટલું મળ્યું એમાંથી આપણને કેટલો સંતોષ છે. એ જો ન હોય તો પછી આ દુનિયાની ગમે તેટલી દોટ હશે આપણને શાંતિનો અનુભવ થવા દેશે નહીં. એટલે ભગવાનમાં જોડાવાની વાત તો છે જ, પણ એની પહેલાં આ વૃત્તિ થોડીક આપણી પાછી વળે તો ભગવાનમાં જોડાવાય એવું છે. નહીંતર આખો દિવસ આપણું હાય દાળિયા થયા કરતું હોય પછી આ લાડુને જમી શકાય એમ નથી. બ્રાહ્મણ જતો હતો બાજુના ગામમાં, અને એ વખતે એને નિમંત્રણ હતું ભોજનનું. તો સવારના પોરમાં પોતે નીકળ્યા હતા ભૂદેવ. હવે રસ્તાની અંદર ટાઈમ પાસ કરવા માટે 2 જેટલા દાળિયા એણે પેલી થેલીમાં ભરી રાખ્યા હતા, અને પાણીની ભંભલી ભરી રાખી હતી. અને પછી રસ્તાની અંદર આમ જરાક થાય તો દાળિયા નાખે મોઢાની અંદર, અને પછી પેલું આ બધું આપણી ક્રિપ્સી વસ્તુ હોય છે ને આવી બધી ખાવાની, એના માટે એવું કહેવાય છે વન્સ યુ પોપ યુ કેન નોટ સ્ટોપ. ચાલુ કર્યું ને પછી થોડાક ખાય દાળિયા, પછી પાણી પીવે, પછી પાછું થોડું ખાય, પાછું પાણી પીવે, પાછું દાળિયા ખાય. એમ કરતાં બપોરે પોગ્યો ત્યાં સુધીમાં તો 2 દાળિયા ખાલી કરી નાખ્યા અને 2 લીટર પાણી પી લીધું. એટલે પછી રસોઈ બનાવી સરસ મજાના શેર ઘીના લાડુ. પણ જમવા બેઠો ને ભૂદેવ કંઈ ખાઈ શકે નહીં. પેલા યજમાન કે ભૂદેવ જમો, કેમ નથી જમતા? એ કે હાય દાળિયા. આ દાળિયા ખાઈને એવું ફૂલી ગયું છે ને અંદર હવે લાડવો જાય એમ નથી. એમ જેટલું આપણે બીજી બધી વસ્તુથી આપણા અંતઃકરણને ભરી દીધું હોય, પછી આપણે ભગવાનનું અને સંતનું સુખ લેવું હોય, સત્સંગનું સુખ લેવું હોય, આધ્યાત્મિક સુખ લેવું હોય, એ ન આવે. કારણ કે પહેલાંથી આપણું અંતર એટલું બધું અવરાઈ ગયું હોય. વૃત્તિ જોડવા જઈએ ને તો પણ આપણે સતત એની અંદર ફેર ચડી ગયો હોય, પ્રવૃત્તિનો ફેર ચડી જાય, અને રાત દિવસ આપણને એના વિચારો આવ્યા કરે.
ગુણાતીતાનંદ સ્વામી એક વખત વિચરણ કરતાં કરતાં ત્યાં વસો ગામમાં પધાર્યા હતા. હવે વસો ગામના જે વાઘજીભાઈ હતા એ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા અને પરમ ભક્ત અને બહુ જ સમજણવાળા જ્ઞાની ભક્ત. તો એના બાપુજી તુલસીભાઈ એને વ્યવહારનો બહુ વેગ, ધંધાનો બહુ વેગ, એટલે એમાં ને એમાં રચા બચા રે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ પધાર્યા અને તુલસીભાઈ એ ગુણાતીતાનંદ સ્વામીને દર્શન કરવા માટે આવ્યા. એમને કીધું કે સ્વામી, તમે આજે વસોમાં આવ્યો છે ને, તો હવે તમને વિનંતી છે કે તમે 2ના 4 દિવસ રહો, 4ના 8 દિવસ રહો, પણ મારા દીકરા વાઘજી જેવું મને અંતરમાં ટાઢું થાય એવું કરી આપો. મને આ વાઘજી જેવું અંતરમાં ટાઢું થાય એવું કરી આપો. તો ગુણાતીતાનંદ સ્વામી કે સારું, તમે કથામાં બેસજો. એટલે પેલા તુલસીબાઈ કે સ્વામી, અત્યારે તો હજી તમે આવ્યા છો, હજી તમે બધું આમ બધા પરવારો, અને કંઈ જોતું હોય તો કહેજો, હું ઘરે જાઉં છું. એમ કરીને પોતે ઘરે જતા રહ્યા. અને પછી ઘરેથી બધું સીધું સામાન એ બધું 2 માણસો સાથે ઉચકાવીને બધું લઈ આવ્યા અને કે સ્વામી લો, આ બધું આપી ગયો છું, બધું અત્યારે હું દુકાને જાઉં છું અને પછી પાછો આવીશ. એમ કરીને દુકાને જતા રહ્યા. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીએ સાંજની કથા વાર્તા કરી લીધી, આરતી થઈ ગઈ, કથા થઈ ગઈ, ચેષ્ટા થઈ ગઈ, બધું. રાતના 10:30 11 વાગે આવ્યા કે સ્વામી જય સ્વામિનારાયણ, કંઈ જોતું હોય તો કહેજો. સ્વામી કે કથાના ટાઈમે ક્યાં હતા? એ કે સ્વામી હું દુકાને ગયો હતો. લો, અત્યારે તો રાત પડી ગઈ, તમારે આરામનો સમય થયો, તમે આરામ કરો, હું જાઉં છું. એમ કરીને ઘરે પાછા જતા રહ્યા. સવારના પોરમાં પાછા આવ્યા કે સ્વામી કંઈ જોતું કરતું છે, હું હમણાં દુકાને જઈને આવું છું. અને દુકાને ગયા અને આ બાજુ કથા વાર્તા બધું પૂરું થઈ ગયું. 12 વાગે આવ્યા પાછા કે સ્વામી બધું બરાબર છે ને? પછી કંઈક 2ના 4 દિવસ રહો, 4ના 8 દિવસ રહો, મારા દીકરા વાઘજી જેવું ટાઢું કરી આપો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તુલસીભાઈ, આ 70 વર્ષના ચૈત્ર વૈશાખના તાપથી તમારું અંતર એવું ધગી ગયું છે ને કે આમ 2-4 છાંટા પાણીથી એ ટાઢું થાય એવું નથી. 1,00,000 મણ લોઢાની ગોળી ધગી હોય, 1,00,000 મણ લોઢાની પેલી લોઢી હોય એ ધગી ગઈ હોય, એ લોઢીને ટાઢી પાડવી હોય તો કંઈ એકાદ 2 ડોલથી ટાઢું ન થાય, એને તો ગંગાના ધરામાં નાખવી પડે. અને સ્વામી કહે કે અઠવાડિયા સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે ત્યારે ટાઢું થાય. એમ તમારું અંતર એવું પ્રવૃત્તિથી ધગી ગયું છે અને તમે એમ કહો છો કે 2ના 4 દિવસ રન ટાઢું કરી દો, એમ ટાઢું ન થાય. એ તો થોડી પ્રવૃત્તિ ઓછી કરો અને તમે કથામાં બેસતા થાવ, તો આ સત્સંગના શબ્દો તમારા અંતરમાં ઠરે અને તો ટાઢું થાય એવું છે. બાકી 2 વસ્તુ ભેગી તમારે કરવી છે, શેરડી ખાવી છે અને રોટલાય ખાવા છે, તો શું થાય કે શેરડી ખાઈને છોતા જો થૂકવા જાઓ તો રોટલોય થૂકાઈ જાય, અને જો ગળે ઉતારવા જાવ તો છોતાય હેઠે ઉતરી જાય. એટલે બેમાંથી એકેયનું સુખ આવે નહીં. એટલે થોડીક પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વાળવાનો અભ્યાસ એ કરો, એવું સ્વામી એમને સમજાવ્યું. આ વેગ એવો લાગે છે ને, ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સ્વામીએ પોતે બધી વાત કરેલી કે વેગ કેવો લાગે છે. તો સ્વામી કે ગઢાળીના આંબા શેઠ હતા, તે કાપડનો વેપાર કરે. એવો બધો વેગ એમને લાગી ગયો હતો. તો રાતના સમયે એકવાર સૂતા હશે અને સપનામાં ઘરાક આવ્યું અને ઘરાક સાથે બધું પેલું થયું. પેલો કે આ કાપડનો આ તાકો લઈ જાઓ રૂપિયામાં. પેલો કે ના 8 આના આપું. ના કે રૂપિયાથી ઓછું થાય જ નહીં, ના 8 આના. બહુ એટલી બધી તકરાર થઈ ને પેલી બાર્ગેનિંગ થાય ને એમાં. તો પછી પેલા આંબા શેઠ કે લો આ તારું રાખ્યું મારું રાખ્યું, 8 આના નહીં રૂપિયોની, લો 12 આનામાં. એમ કરીને તાકો ફાડ્યો. તે એ તાકો તો સપનામાં ફાડતા હતા, પણ જે ચાદર ઓઢી હતી આખો ચોફાળ ફાડી નાખ્યો. ઊંઘમાં ને ઊંઘમાં આખો ચોફાળ ફાડી નાખ્યો એને. પછી સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે આપણે તો આવો ધંધો કર્યો છે. તો વેગ લાગી જાય છે. સપનાની અંદર પણ એ વેગ આપણી ભેગો ને ભેગો રહે છે. એટલે પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વાળવી એ સ્વામી આપણને સમજાવે છે. અને એમાં મહારાજ પોતે એક દ્રષ્ટાંત ઊભું કર્યું. શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે ગુણાતીતાનંદ સ્વામીએ કહે છે કે શ્રીજી મહારાજે 3 સંતોને પૂછ્યું, આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેયને મહારાજે એવું પૂછ્યું કે અમે તમને કોઈક પ્રવૃત્તિ સોંપીએ કે આ ક્રિયા તમારે કરવાની છે, તો તમે કેવી રીતે કરો? એટલે આનંદાનંદ સ્વામી કે મહારાજ જેમ તમે સોંપો, જેમ તમે કહો એમ કરી નાખો. મહારાજ કે બરાબર છે. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમને કોઈક પ્રવૃત્તિ અમે સોંપીએ કે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે, તો કેવી રીતે તમે કરો? એટલે મુક્તાનંદ સ્વામીએ આધ્યાત્મિક સ્થિતિની વાત કરી પોતાની. એ કહે છે કે મહારાજ મારી વૃત્તિ અંતરમાં આપની મૂર્તિમાં હંમેશા જોડાયેલી હોય છે. જ્યારે આપ એવી આજ્ઞા કરો કે આ પ્રવૃત્તિ કરવાની છે, ત્યારે મારા અંતઃકરણમાંથી
એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અંતઃકરણમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અને જ્યારે પ્રવૃત્તિ પૂરી થઈ જાય ત્યારે મારે એક હાથ વૃત્તિ પાછી વાળું, ત્યારે અંતરમાં સુખ થાય. આ વૃત્તિની પણ સાઈઝ હોય છે, આપણને તો ખબર જ નથી કંઈ કે આ વૃત્તિની એક વેત શું ને એક હાથ શું ને. પણ મુક્તાનંદ સ્વામી વૃત્તિની સાઈઝ જોતા હતા. એ કે એક વેત વૃત્તિ બહાર કાઢું અને એક હાથ વૃત્તિ પાછી વાળું, ત્યારે સુખ થાય. મહારાજ બહુ રાજી થયા. પણ પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમને કોઈક પ્રવૃત્તિ અમે સોંપીએ તો કેવી રીતે તમે કરો? તો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, મને તો જો કોઈ ક્રિયા તમે સોંપો ને, કોઈક પ્રવૃત્તિ તમે સોંપો તો એવું થાય કે કોઈ પદાર્થ મને દેખાય જ નહીં અને તમારી મૂર્તિ જ મને બધે દેખાય. ક્રિયા કરતાં કરતાં મૂર્તિ દેખાય. આપણે જે કરતા હોય ને એ ક્રિયા કરતાં કરતાં બધે તમારી મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. મહારાજ કે એ તો કેવી રીતે બને? એ તો બહાર તો બધે વસ્તુઓ છે, પદાર્થ છે, વ્યક્તિ છે, બધું, તો કેવી રીતે એવું બને? એવું મહારાજે પ્રશ્ન ઊભો કર્યો. તો સ્વરૂપાનંદ સ્વામી જવાબ આપ્યો કે મહારાજ, જેમ તીરમાં લીંબુ ખોસેલું હોય અને પછી આપણે લીંબુને ખોસ્યા પછી આપણે તીરનું નિશાન લઈએ ગમે ત્યાં, તો જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં બધે લીંબુ જ દેખાય, કારણ કે આગળ લીંબુ ખોસેલું છે. એવી રીતે મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે. એટલે મારી વૃત્તિ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ દેખાતું નથી. મહારાજ રાજી થઈ ગયા અને મહારાજ કે આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. કહેવા એમ માગે છે મહારાજ કે પ્રવૃત્તિ કરીએ આપણે, સંસારની પણ કરીએ, સત્સંગની પણ કરીએ. આપણે ઘણા બધા કાર્ય કરતા હોઈએ તો સત્સંગની પણ પ્રવૃત્તિ કરવી પડે. એ પણ એક વ્યવહાર તો છે જ, પણ એ પણ કીધું કે એ પ્રવૃત્તિ કરીને પણ પાછી વૃત્તિ પાછી વાળવી, દિવસમાં એક સમય પાછી વૃત્તિ વાળવી. ગુણાતીતાનંદ સ્વામી એ જ્યારે જૂનાગઢ મંદિરમાં રહેતા અને સવારમાં કથા પૂરી થાય પછી બધાની સેવામાં જોડાવાનું હોય, જુદી જુદી સેવા હોય. તો ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય વહેલી સેવા ન સોંપે. કથા પહેલાં કોઈને સેવાની જાહેરાત ન કરે. રોજ સેવા બદલાતી હોય કે તમારે આ વિભાગમાં જવાનું, તમારે આ વિભાગમાં, તમારે આ વિભાગમાં. એ સેવા કથા પહેલાં ન કહે. ક્યારે કે કથા પૂરી થાય ને પછી જ કહે. નહીતર શું કરે કે કથા પહેલાં જો જાહેરાત કરી દે કે તમારે ચોગાન સફાઈ કરવાનું છે, તો કથા વખતે બધા પેલા હાવણો ભેગો કરવામાં મેમાં બધા મંડી પડે બધા કે આપણે જલ્દી આપણે કામમાં લાગી જઈએ. તો સ્વામી શું કરે, પહેલાં કોઈ દિવસ જાહેરાત કરે નહીં, પછી જાહેરાત કરે. તો આપણે વેગ લાગી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં પેલા ત્રિકમદાસ કોઠારી મંદિરના કોઠારી હતા. તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મહંત અને ત્રિકમદાસ કોઠારી, એ વખતે ગુણાતીતાનંદ સ્વામી સવારમાં કથા કરતા હતા. 8 થી 9ની કથા હોય. તો તે વખતે પેલા ત્રિકમદાસ કોઠારી આવ્યા. એ કે સ્વામી, એક ઘીવાળો ઘી વેચવા માટે આવ્યો છે, તો તમે એ જોઈ લો એ ઘી, એટલે આપણે લેવું કે નહીં ખબર પડે. તો ગુણાતીતાનંદ સ્વામી કે આપણે 9 વાગે કથા પૂરી થાય પછી હું આવીશ. એ કે પણ સ્વામી ઘીવાળો ઉતાવળો થાય છે. સ્વામી કે એને થોડી વાર રોકો અને કહો કે હું પછી આવીશ, અને અત્યારે 9 વાગ્યા સુધી કથા ચાલવા દો. એમ કરીને સ્વામીએ કથા ચાલુ કરી. પણ 10 મિનિટ થઈને ત્યાં પાછા આવ્યા ત્રિકમદાસ કોઠારી અને એને કીધું કે સ્વામી હાલો ને જલ્દી, ઓલો ઉતાવળ કરે છે, જતો રહેશે પછી. એ કે હું જતો રહું છું. તો ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે જો એને ઉતાવળ હોય તેને કહો જતો રહે, આપણે નથી જોતું હમણાં. કે તે ઓલો ઘીવાળો ઓસરીની કોરે ઊભો હતો. એ કે સ્વામી મારે તો કાંઈ ઉતાવળ નથી, આ કોઠારી ઉતાવળ કરે છે. હું તો ઊભો છું, મારે તો જાજુ હામટું ઘી એકારે વેચાય છે ને, એટલે ભલે સ્વામી નિરાતે તમે 9 વાગે આવજો. આ શું પેલો ત્રિકમદાસ છે ને વેગ લાગી ગયો હતો, આમ કામ 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 કામ. એટલે એ ભલે સત્સંગની પ્રવૃત્તિ હોય કે આપણા વ્યવહારની પ્રવૃત્તિ હોય, વેગ લાગી જાય, કામ પતાવો કામ. અને દુનિયા એવી છે, આપણે 5 કામ તો પેન્ડિંગ હોવાના જ. એવું તો ક્યારેય નથી બનવાનું, બધા કામ પતી ગયા હોય. આપણે બેઠા છીએ ને અત્યારે, તો આપણે અમુક કામ તો એવા હશે જ કે જે પેન્ડિંગ છે હજુ. તો આપણે બધા કામ પતી જાય અને પછી કથામાં બેસશું એવું કોઈ દિવસ થવાનું નથી. પછી આપણે ભગવાનનું ભજન કરશું, ધ્યાન કરશું, એવું કોઈ દિવસ થવાનું નથી. એટલે એને ઠેલવા જ પડે. સ્વામી કે કરોડ કામ ઠેલીએ ત્યારે ભગવાનની કથા થાય, અને કરોડ કામ ઠેલીએ ત્યારે ભગવાનની વાતું થાય, અને ધ્યાન તો વળી તે પછી થાય. ઠેલવું પડે, કામને ઠેલવું પડે. એટલે પ્રવૃત્તિમાંથી વૃત્તિ થોડીક આપણી પાછી વાળવી પડે. નહીતર આમ પેલા સંતો બધા એકવાર ધ્યાન કરતા હતા, આમ ત્યાં ગામને પાદર એક સરસ જગ્યા હશે શાંતિથી, ત્યાં ધ્યાન કરતા. એક ભરવાડ ત્યાં પેલું ઢોરા ચરાવતો હતો.
તે એને થયું કે હાળું આ લોકો ધ્યાન કરે છે, ચાલો આપણે કંઈક ધ્યાન કરીએ. તે આમ બેઠો અને સંતો બધા માથે પેલું ગાતરિયું ઢાંકીને બેઠા હોય તે બેઠો ને એની માથે ફાળિયું નાખ્યું. અને હજી આમ 1 મિનિટ નથી થઈને ત્યાં તો આમ એકદમ ઊભો થઈ ગયો. એટલા બધા કામ અંદરથી યાદ આવ્યા ને કે મારે જે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, એ ઊભો જ થઈ ગયો. એ કે હાલો હાલો જલ્દી, કે આ શું બધું, કેટલા બધા કામ કરવાના બાકી, બેહીરે કામ થાય, ઊભો જ થઈ ગયો પોતે. તો એ વખતે આપણને કામ યાદ આવે. હાથમાં માળા ફેરવા બેસે ને એ વખતે આખી સંસારની બધી પ્રવૃત્તિઓ આપણને સાંભળે. માળા તો કર્મે ફિરે ઓર જીભ ફિરે મુખ માહી. કબીરદાસ પોતે કહે છે કે માલા તો કર્મે ફિરે ઓર જીભ ફિરે મુખ માહી, મનવા તો દહ દિશી ફિરે યહ તો સુમિરન નાહી. હાથમાં માળા ફરે, જીભમાં મોઢામાં જીભ ફરે, પણ મન ક્યાં ફરે? એ બધી બાજુ ફરે, ચારે બાજુ. આપણે બેઠા છીએ, મન ચારે બાજુ ફરતું હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો કીધું, સવારમાં કથા ચાલતી હતી અને અભેસી દરબાર સામે બેઠા હતા કથા સાંભળવા, અને દરબારનું મન જતું રહ્યું લોધિકા પોતાના વ્યવહારની અંદર. અને ગુણાતીતાનંદ સ્વામીએ હાકોટો પાડ્યો, અભેસી અહીં બેઠા બેઠા લોધિકાનું કામ થવાનું નથી, માટે અહીં આવી જાઓ. અહીં બેઠા બેઠા જો કામ થવાનું તો બે બગાડીએ છીએ આપણે, ઓલું થતું નથી અને અહીં આગળ આપણે ધ્યાન રાખી શકતા નથી. એટલે એ વખતે તો વ્યવહારને પણ ઠેલવો પડે. વ્યવહારમાંથી, પ્રવૃત્તિમાંથી, ભોગમાંથી વૃત્તિ પાછી વાળવી પડે. અને જો પાછી વૃત્તિ વળે તો આપણને સુખનો અનુભવ પણ થાય. જે દુઃખ માત્ર છે ને એનું મુખ્ય કારણ આ ભોગ જ છે. ભોગે રોગ ભય, અમે એવું કીધું છે. જે ભર્તૃહરિ છે એમણે કીધું કે રોગ માત્રનું મૂળ છે ને એ ભોગ છે. ત્યાગની અંદર રોગ નથી થતા, ભોગમાંથી રોગ થાય છે. જો એ આપણને સમજાય તો પછી આપણને એમાં દુઃખ જોતા આવડે. એટલે ભોગમાંથી વૃત્તિ પાછી વાળવી, પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વાળવી અને ભગવાનમાં અને સંતમાં વૃત્તિ જોડવાનો અભ્યાસ કરવો. એ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે શાંતિનો રાજમાર્ગ છે. આનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કર્યા વગર કાંઈ થાય નહીં. થોડોક એની પાછળ દાખલો પણ કરવો પડે. તો એ અભ્યાસની અંદર કયો ઉપાય છે? તો ભગવાન સ્વામિનારાયણે પોતે ખાસ એના 2 ઉપાય બતાવ્યા છે અને એના માટે એક વિચાર આપ્યો છે. એ વિચારનું નામ છે સાંખ્ય વિચાર. જગતમાંથી પાછા વળવા માટે સાંખ્યનો વિચાર. સાંખ્ય છે એક દ્રષ્ટિ છે, એક એવી દ્રષ્ટિ છે એ જો આપણે કેળવીએ તો એ દ્રષ્ટિના પ્રતાપે કરીને આપણને સત્સંગની અંદર સુખ શાંતિનો સદાય અનુભવ થયા કરે. એવી એ દ્રષ્ટિ છે સાંખ્ય દ્રષ્ટિ. સાંખ્યને ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આંખ છે. જેમ આપણને આંખ ન હોય તો ઘણું બધું ન દેખાય, અને આંખ ખુલે એટલે બધું આપણી સમક્ષ એકદમ ક્લિયર થઈ જાય, ચોખ્ખું થઈ જાય, બધું આપણને જેમ જેમ દેખાવા માંડે. એમ સાંખ્ય એક એવી આંખ છે, એ આંખ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી આપણે અંધારામાં છીએ, ત્યાં સુધી આપણે અજ્ઞાનની અંદર છીએ. અને સાંખ્યરૂપી આંખ ખુલે એટલે આપણને વસ્તુ, વ્યક્તિ અને ઘટના એને જેમ જેમ જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. તો ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું, સાંખ્ય વિના અડધો સત્સંગ છે. આપણો 50% સત્સંગ છે ને એ સાંખ્યનો છે. જો સાંખ્યનો ભાગ બાકી રહી ગયો તો સ્વામી કે આપણે ખાલી 50% જ સત્સંગ કરીએ છીએ, અડધો જ કરીએ છીએ. 50% માર્ક્સને આપણે અડતા જ નથી. ક્વેશ્ચન પેપરની અંદર એટલો ભાગ આપણે બાકી રાખી દઈએ છીએ અને ખાલી 50% પેપર જ લખીએ છીએ. એ 100% લખો ને તો 50%થી વધારે નહીં આવે. એટલે સાંખ્ય વિચાર એને મહારાજે બહુ પાયાની અંદર ગણ્યો છે. એ સાંખ્યમાં શું આવે? 2 દ્રષ્ટિ આવે. એક છે નાશવંતપણાની દ્રષ્ટિ અને બીજું છે વિષય પ્રત્યેની દોષ દ્રષ્ટિ. પેલું છે નાશવંતપણાની દ્રષ્ટિ, કે આ જગતમાં બધું જ નાશવંત છે. આ દ્રષ્ટિ આવી જાય ઘણું સુખ થઈ જાય. જેમ આપણે આમ હાથને જોતા હોઈએ, આમ તો સાધારણ માણસ આ હાથને જુએ તો શું કે આમાંનું વર્ણન કરો, તમને શું દેખાય છે? તો એને શું દેખાય કે લાંબો છે કે ટૂંકો છે, કે જાડો છે કે પાતળો છે, કે કાળો છે કે ધોળો છે, બસ આનાથી વધારે આપણને આમાં કંઈ સૂઝે નહીં. આ એક દ્રષ્ટિ છે. પણ આ જ હાથને જો કોઈ પેલો ઓર્થોપેડિક સર્જન જુએ, આમાં શું દેખાય છે તમને? તો એને દેખાય એની અંદર બધા હાડકાં દેખાય. એ હાડકાના નામે એને ખબર હોય કે આ જગ્યાએ આ છે, આ જગ્યાએ આ છે, આ જગ્યાએ આ છે. એ બધું એને આ હાથની અંદર જ દેખાતું હોય. એક એની પાસે જુદી દ્રષ્ટિ છે. પણ આ હાથને
જો કોઈ ન્યુરોસર્જન જુએ ને તો એને એની અંદર હાડકા પર ધ્યાન ન હોય એને શું દેખાય? એને બધી નર્વ્સ દેખાય, આપણી બધી ચેતાતંતુઓ છે ને બધા, એ એને દેખાય કે કઈ જગ્યાએ કઈ નર્વ જાય છે, ક્યાંથી કઈ પસાર થાય છે, એ બધું એને દેખાતું હોય. પણ આ હાથને જો કોઈ જ્યોતિષી જુએ તો એને 8મો ગુરુ ને 7મો ચંદ્રમા ને 5મો મંગળ ને એવું બધું આમાંથી દેખાય. આ હાથમાંથી જ એને આ હાથમાંથી એને એવું દેખાય, આપણને કાંઈ જ દેખાતું ન હોય પણ એને એવી બધી રેખાઓ દેખાય આ હાથમાંથી, હસ્તરેખાઓ. તો દ્રષ્ટિ બદલાય છે, આખો એનો અર્થ બદલાઈ જાય છે. જેમ આ હાથને આપણો હાથ હોય ને જોઈને કોઈ એમ કે તમારો હાથ બહુ સારો છે, તો સાધારણ વ્યક્તિ બોલે સારો છે એટલે શું સમજવાનું કે દેખાવમાં સારો છે. પણ અમારે ત્યાં આગળ બ્રહ્મતીર્થ સ્વામી રસોઈ બનાવતા સંતોને શીખવાડે છે, એટલે બ્રહ્મતીર્થ સ્વામી કે તમારો હાથ બહુ સારો છે તો શું સમજવાનું કે તમને રસોઈ સારી બને છે, તમારું માપ છે ને મસાલાનું એ બહુ બરાબર વ્યવસ્થિત પડે છે. પણ અમારે ભદ્રેશ સ્વામી સંતોને તબલા શીખવાડે છે, તો એ કે તમારો હાથ બહુ સારો છે એટલે શું સમજવાનું કે તમારો તા છે ને એ આમ વ્યવસ્થિત આવે છે, તમારે જ્યારે આમ લગાડો ને ત્યારે તા છે એ વ્યવસ્થિત આવે છે. પણ કોઈ બોક્સર હોય આમ પેલો અને એ આપણને શીખવતો હોય, વ્યાયામમાં ટ્રેનિંગ આપતો હોય, એ કે તમારો હાથ બહુ સારો છે એટલે શું તમારો પંચ સારો પડે છે. એમ વ્યક્તિ બદલાય છે ને, એક જ હાથથી એક જ વાક્ય બોલે છે, દ્રષ્ટિના કેટલા બધા ભેદ છે. એવી રીતે સાંખ્ય એક દ્રષ્ટિ છે, જેમ આપણે આંખથી જોઈએ છીએ પણ આપણને એક્સરે વાળી આમ આંખ મળી જાય તો શું થાય? એક્સરે વિઝન મળી જાય ને આપણને, તો આપણે જ્યાં જોતા હોય ને ત્યાં બધે શું દેખાય? બધા હાડપિંજર જ દેખાય. હા, એટલે એક્સરેમાં જેવું દેખાતું હોય એવું જ બધે આખી દુનિયા. એ પણ દ્રષ્ટિ સાચી છે ને, ખોટી તો નથી જ ને. જેમ આ સાચું છે, આ દ્રષ્ટિથી આ સાચું છે, એમ ઓલી દ્રષ્ટિથી ઓલું સાચું છે. કે હકીકતમાં તો એ જ છે ને, બધું અંદરનું તો એ જ છે, આપણને તો બહારનું દેખાય છે. તો એક એક્સરે વિઝન આવી જાય તો આપણને જ્યાં જો ત્યાં બધે બધા ભૂતળા હાડપિંજર જ બધે ફરતા દેખાય. પણ જો આપણને પેલી માઇક્રોસ્કોપિક વિઝન આવી જાય તો શું થાય ખબર છે? બહુ ઉપાધિ થાય. કારણ કે એમાં તો શું થાય, આપણને જે અત્યારે નથી દેખાતા ને એવા બધા લાખો બેક્ટેરિયા ખદબદતા દેખાય ચારે બાજુ. જ્યાં જો ત્યાં બેક્ટેરિયા, તમે આમ ખાવાનું કોળિયો હાથમાં લો તો એમાંય બેક્ટેરિયા છે જ, હોય જ, લાખો બેક્ટેરિયા દેખાય. તો જ્યાં જુઓ ત્યાં આગળ દહીંમાં તો બેક્ટેરિયામાંથી જ બને છે. દહીં જે બન્યું છે ને દૂધમાંથી બેક્ટેરિયાથી જ બન્યું છે. અને તમને બધા લાખો જીવ ખદબદતા દેખાય તો આપણે કાંઈ જ ન કરી શકીએ. પણ એ પણ એક દ્રષ્ટિ છે ને, ખોટી તો નથી જ ને. આપણને અત્યારે દેખાતું નથી પણ એ પણ છે. એવી રીતે એક સાંખ્યની દ્રષ્ટિ છે. એ સાંખ્યની દ્રષ્ટિ આપણને એ શીખવાડે છે કે આ જગતમાં જે કાંઈ દેખાય છે બધું આજે છે ને કાલે નથી. સાંખ્ય દ્રષ્ટિ. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો છે એનો વિનાશ નિશ્ચિત છે. આપણને જે કાંઈ દેખાય છે દુનિયામાં વિચારી લેવાનું કે આનો જન્મ થયો છે. આપણને ટેબલ દેખાય તો વિચારવાનું કે આ કોક દિવસ બનેલું છે. હા, જો બનેલું હોય તો સમજવાનું એનો નાશ પણ નિશ્ચિત છે. જેનો જન્મ થયો એનો વિનાશ પણ એક દિવસ થવાનો જ છે. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો જે જન્મેલો છે એનો વિનાશ એક દિવસ થવાનો જ છે, એનો નાશ અવશ્યપણે થવાનો છે. અને ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર વાત કરી, એ કહે છે કે ક્રિયતે વસ્તુનો લોભ ક્રિયતે વસ્તુનો યસ્ય લોભસ્તત્ખલો નશ્વરમ યદર્થમ ક્રિયતે તચ્ચ શરીરમ ક્ષણભંગુરમ. એમ કે છે કે જે વસ્તુનો લોભ આપણે કરીએ છીએ, જે વસ્તુની પાછળ આપણે દોડીએ છીએ, એ વસ્તુ તો નાશવંત છે જ, પણ જે શરીર માટે આપણે એ વસ્તુનો લોભ કરીએ છીએ શરીર પણ નાશવંત છે. બે વસ્તુ પણ નાશવંત અને શરીર પણ નાશવંત. તો એ બે વસ્તુ નાશવંત છે, આપણને જો પાક્કું થઈ જાય તો પછી એમાંથી વૃત્તિ આપણી તૂટી જાય. જેમ એક ડોશીમાં તણાતા હતા અને તણાતા તણાતા બોલે કે જગ તણાય. નદીમાં પૂરમાં તણાતા બોલે કે જગ તણાય. એટલે પછી એલા જોવાની કે ડોશીમાં કોઈક ડૂબ્યા છે ને બિચારા તણાય છે, એટલે કૂદી પડ્યા બે જણા. અને પછી એમને તરતા પકડી અને આમ બહાર લાવ્યા અને ડોશીમાં આમ શ્વાસ ખાધો. એ વખતે પેલા એ પૂછ્યું કે ડોશીમાં તણાતા હતા તો તમે તો જગ તણાય કેમ બોલતા હતા? ડોશીમાં કે હું તણાવું પછી જગત તણાયેલું જ છે ને, મારા માટે ક્યાં જગત પછી છે? એમ બીજું બધું કદાચ આમનામ રહી જશે ને તો પણ આપણે તો જવાના જ છીએ ને. આપણા માટે તો જગ તણાયેલું જ છે. એક દિવસ એવો આવવાનો છે આ જગત આપણા માટે રહેવાનું નથી.
આ સાંખ્ય દ્રષ્ટિ કેવી દ્રષ્ટિ છે? આપણને ટાઈમમાં આગળ જોતા શીખવાડે. જેવી રીતે આપણે ડિસ્ટન્સમાં આગળ જોતો શીખી ગયા. કેવી રીતે? કે આપણે દાખલો અહીં બેઠા છીએ, વેસ્ટ ઇન્ડિઝમાં કોઈ ક્રિકેટ મેચ રમાય છે, અહીંથી 10,000 માઇલ દૂરની કોઈ ઘટના હોય, આપણે અત્યારે અહીં બેઠા બેઠા જોઈ શકીએ છીએ, આમ પેલા સ્ક્રીન ઉપર. એટલે વિજ્ઞાને એવું એક સાધન આપ્યું, આપણે ડિસ્ટન્સમાં દૂરનું જોતા શીખી ગયા. સાંખ્ય એક એવી દ્રષ્ટિ છે, આપણે ટાઈમમાં દૂરનું જોતા શીખીએ. ટાઈમમાં દૂરનું જોતા એટલે શું? તો આજથી 100 વર્ષ પછી આપણે જ્યારે જોવાનો પ્રયત્ન કરીએ, આજે કઈ તારીખ છે? 29 તારીખ ને આજે? 29મી તારીખ, એટલે 29મી ઓગસ્ટ ને 2010નો દિવસ છે. પણ 29મી ઓગસ્ટ 2110માં આપણે પહોંચી જવાનું, અને એ વખતે આપણે આ સ્થાનને જોવાનું કે 29મી ઓગસ્ટ 2010નો દિવસ છે, શ્રાવણ મહિનો ચાલે છે, અને સવારની પારાયણ છે, અને લિખતે સંત સુજાણ ઉપર પારાયણ ચાલે છે એ વખતે. અને એ વખતે અત્યારે આપણે આટલા બેઠા છીએ, કદાચ એ વખતે સત્સંગ એટલો બધો વધ્યો હશે, 1 લાખ માણસની સભા બેઠી હશે સવારની સભામાં, 7:30 થી 8:30. અને એ વખતે આવી જ રીતે આ બધું જે પ્રગતિથી શાંતિ વધે એનું નિરૂપણ ચાલતું હશે. અને એમાં એવી વાત પણ આવતી હશે કે આપણે સાંખ્યિક વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળીએ તો શાંતિ થાય. એ બધી વાત ચાલતી હશે, એ બધું આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. પણ આપણે જોવાનું કે 100 વર્ષ પછીની એ જે સભા છે, એ સભામાં આપણે કોઈ ક્યાંય છીએ? આપણે જેટલા બેઠા છીએ એમાંથી એકે હોવાના? આપણે સાંભળનાર કે બોલનાર આપણે કોઈ એ વખતે હોવાના નથી. કોઈને એવી શંકા છે કદાચ હું હોઉં તો હોઉં? આ બાળકોની વાત જુદી છે, કદાચ કોઈક 110 વર્ષ, 115 વર્ષ, 125 વર્ષ જીવે તો આપણે એમને કહીએ, આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ કે તમે અમારા વતી આવજો અને ખુરશીમાં બેસજો સાઈડમાં. એ વખતે તો ખુરશીમાં જ બેઠા હશે ને. પણ આપણે જેટલા હેઠે બેઠા છીએ, લાગે છે કે આપણને કોઈને કે આપણે કદાચ હોઈશું? પાક્કું છે ને, ગેરંટી છે ને. અને 100 વર્ષનો ટાઈમ પીરિયડ બહુ ઝાઝો ન કહેવાય, એ પણ સમજી લેવાનું. 100 વર્ષ આપણે ઓહો આ તો બહુ આગળની વાત કરી. 100 વર્ષ બહુ ઝાઝા છે જ નહીં. આમ ઘણા બધાને 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ તો આપણે ઘણા બધાને પસાર થઈ ગયા છે. ક્યાં ગયા કોઈને ખબર પડી નથી. તો જેમ પહેલા 40 ગયા, એમ બીજા 40 ને ત્રીજા 40. તમે એક તાળી પાડો વાર લાગે, તો બીજી 2 તાળી પાડો, ક્યાં વાર લાગી કહો? જેમ એક તાળી પાડતા વાર ન લાગી, એમ બીજી 2 તાળી પાડતા વાર નહીં લાગે. જેમ પહેલા 40 પસાર થઈ ગયા, એમ બીજા 40 ને ત્રીજા 40 હમણાં જતા રહેશે, કાંઈ ખબર પડશે નહીં. કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી. આજકાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. થાય જ છે, આપણે નજર સમક્ષ એ રહેતું નથી. તો સાંખ્ય દ્રષ્ટિ એ છે કે એક વખત આ બધું છોડીને જવું છે, એ ભૂલી ના જવું, એને યાદ રાખવું. જેમ ભર્તૃહરિએ વાત કરી કે આદિત્યસ્ય ગતાગતે રહરહ સંક્ષીયતે જીવિતમ. એવું કહે છે કે સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે, એની વચ્ચે આપણું જીવન રોજ ઓછું થતું જાય છે. આદિત્યસ્ય ગતાગતે રહરહ સંક્ષીયતે જીવિતમ પરંતુ વ્યાપારેહી બહુ કાર્યભાર ગુરુભિ કાલો ન વિજ્ઞાયતે. આપણો વ્યાપાર, આપણો ધંધો અને બીજી બધી પ્રવૃત્તિ એટલી બધી છે, કાલો ન વિજ્ઞાયતે, આપણને કાળની ખબર પડતી નથી. દૃષ્ટા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે. એ કહે છે કે આ જન્મ જોઈએ છીએ, મૃત્યુ આપણી નજર સમક્ષ જોઈએ છે, વૃદ્ધાવસ્થા જોઈએ છે, વિપત્તિઓ જોઈએ છે, છતાં પણ આપણને વૃત્તિ પાછી વળતી નથી. એનું કારણ શું? પિત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. એ કહે છે કે એક મોહરૂપી એક મદિરા પીને બધા મસ્ત થયા છે, અને એટલે છે ને પિત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. જગતની અંદર આપણે બધા એવી મોહ મદિરા પીને બેઠા, એ આપણને દેખાતું નથી. સાંખ્ય દ્રષ્ટિ આપણી એ આંખ ખુલ્લી રાખે છે, કાંઈ છોડી દેવાની વાત નથી, ખાલી આંખ ખુલ્લી રાખવાની વાત છે. જેમ મહાભારતની અંદર પેલો યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ આવે છે, અને એની અંદર યક્ષ યુધિષ્ઠિરને પૂછ્યું કિમ આશ્ચર્યમ, આશ્ચર્ય શું છે? અને યુધિષ્ઠિરે શું જવાબ આપ્યો? કે હની હની ભૂતાની ગચ્છંતી હયમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છંતી કિમ આશ્ચર્યમ અતઃ પરમ. રોજ આપણી નજર સમક્ષ રોજ 50,000નો ઘાણ નીકળે છે. આ પૃથ્વી પરથી રોજ 50,000નો ઘાણ નીકળે છે, આમ બહાર જ કાઢે છે.
અને છતાં પણ આપણે બાકી રહ્યા, એમને આપણે ક્યારે એવો વિચાર નથી આવતો આપણે પણ આ છોડીને એકવાર જવાનું છે. તો એ આશ્ચર્ય છે આ દુનિયાનું. પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત એનું વર્ણન કરે છે કે અંતિમ અવસ્થા હોય કોઈની, અને પછી એ કોઈનો દેહ વિલય થાય અને પછી આપણે એના અગ્નિ સંસ્કારમાં જઈએ, અને જ્યારે આપણે સ્મશાનમાં બેઠા હોઈએ, આપણે ઘણા બધાના અગ્નિ સંસ્કાર કરીને કદાચ આવ્યા હોઈશું, તો એ વખતે આપણને થોડી વાર પાછી વૃત્તિ વળે છે પણ ખરી, થોડી વાર વિચાર આવે છે પણ ખરો કે સાલું એક વખત આપણે આજે કોકની સ્મશાન યાત્રામાં આવ્યા છીએ, પણ એક દિવસ એવો આવશે કે બીજા બધા આપણી સ્મશાન યાત્રામાં આવ્યા હશે. આવું આપણને વિચાર થોડીક વાર માટે આવે અને પાછી વૃત્તિ પણ વળે, થોડીક બીક પણ લાગે. પણ જ્યારે ઘરે જઈએ અને સ્વામી કે બાદશાહી ચાનો 2 ડોઝ લગાવે ને બધું ભૂલાઈ જાય, એ પછી આપણને યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે ફરી પાછી એની પ્રવૃત્તિ. એટલે એને ભૂલવાનું નથી એટલે એવું નહીં કે ડર્યા કરવાનું ને એવું નથી. પણ મહારાજે અંત્યના 30મા વચનામાં એવી વાત કરી છે, મહારાજ કે આ ઘડીને આ ક્ષણમાં મરી જવું છે એવો વિચાર રાખો. આ વિચાર આપણે અમંગળ વિચાર કહીએ છીએ, કારણ મરવાના વિચાર શું કરવાના બધા, પણ મહારાજ કે ના, આધ્યાત્મિક વિચાર છે, એ આપણને ખરેખર સ્થિરતા આપે છે, આપણી દ્રષ્ટિને બેલેન્સ આપે છે. કે જે ખરેખર જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે, આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ ભાડાનું મકાન છે. પેલા સંતો કીર્તન ગાય છે કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન છે, એને આપણે ભાડાના મકાનને બહુ રંગરોગાન કરાવીએ ને બહુ એની પાછળ ખર્ચા કરીને એવું નથી કરતા. આપણે ખબર છે આ એક દાડો ખાલી કરવાનું છે. એવી રીતે આપણે જરૂર પૂરતું બરાબર, પણ પછી ભાડાના મકાનમાં આપણે ચોંટી રહીએ, આપણને ખ્યાલ ન રહે, પછી એક દાડો ખાલી કરવાનો વારો આવે અને પછી આપણને થાય કે જે કરવાનું હતું બીજું મકાન બાંધી દેવાનું હતું, આ ભાડાનું ખાલી કરીએ ને એ પહેલાં બીજું બાંધી દેવાનું હતું, એ આપણને અનુસંધાન જ ન હોય. અને અચાનક જે દિવસે ખાલી થવાનું કે હવે બાંધો બીજું બંધાય, એ વખતે એનું અનુસંધાન પહેલેથી હોવું જોઈએ ને. એટલે જે લાંબી યાત્રામાં આપણે જવાનું છે એની પૂર્વ તૈયારી આપણે પહેલેથી કરવી જોઈએ. અને એ પૂર્વ તૈયારી માટે આ એક વિચાર છે સાંખ્ય વિચાર. એ સુખદ છે, દુઃખદ નથી. સાંખ્ય વિચાર એને આપણે દુઃખદાયક માની લઈએ છીએ, ખોટી વાત છે. સાંખ્ય આપણને સ્થિરતા આપે છે. ખાલી આપણને એટલી જ ખબર પડી જાય, દાખલા તરીકે આપણને પ્રમુખ સાંઈ મહારાજ એક કાગળ લખી નાખે, પર્સનલ કાગળ આપણને, અને આપણને એવું કે આજે રવિવાર છે, આવતા રવિવારે સવારે 9 વાગે તમારે ધામમાં જવાનું છે, એવું આપણને કાગળ લખીને સ્વામીના હસ્તાક્ષરમાં સાઇન સાથે આવે આપણી પાસે, અને આપણને પાક્કું જ થઈ જાય કે બસ હવે આપણે આ 1 અઠવાડિયું છેલ્લું છે, એવું 100% ગેરંટી મળી જાય. અને પછી આપણે ઘરે જઈએ, બપોરે જમવા બેસીએ, અને એ વખતે કંઈક મીઠું ઓછું પડ્યું હોય જમવા રસોઈની અંદર કે વધારે પડ્યું હોય, પછી આપણને ગુસ્સો તો આવી જાય થોડીક વાર, પણ પછી આપણે શું વિચારીએ, હવે 1 અઠવાડિયું છે ને શું માથાકૂટ કરવી છે, હા દો ને થોડાક માટે હવે ક્યાં બગાડવું આપણે. હા, શાંતિ આપણને રહે છે કે ટેમ્પરરી છે, આ બધું છે ને થોડાક દિવસ માટે છે. તો જેમ 1 અઠવાડિયા માટે આ બધું છે ને, આખી દુનિયા ટેમ્પરરી જ છે. એક સંત બેઠા ઊભા હતા એક ગામને પાદર, અને એક મુસાફર બહારથી આવ્યો, એણે પૂછ્યું કે મહારાજ આ ગામની વસ્તી કઈ બાજુ છે? એ કે જતા રહો, આ બાજુ ડાબી બાજુ જતા રહો, ત્યાં દૂર તમને ત્યાં વસ્તી મળશે. તો પેલો ત્યાં ગયો, 10 મિનિટ રહીને પાછો આવ્યો. એ કે સાધુ થઈને ખોટું શું બોલો છો, તમે મને જ્યાં મોકલ્યો ત્યાં ક્યાં વસ્તી છે? વસ્તી તો સામેની બાજુ છે, અને આ બાજુ તો સ્મશાન છે. તો પેલા મહારાજ કે હું ખોટું નથી બોલતો, હું સાચું બોલું છું કે આ બાજુ તને જે બધી સોસાયટીઓ દેખાય છે ને બંગલા દેખાય છે ને, એ તો એ લોકોનું ટેમ્પરરી રેસિડેન્ટ છે, પરમેનન્ટ તો આ બાજુ છે. ટેમ્પરરી જ છે ને, કેટલા વર્ષ, જેટલા વર્ષ ગણો એટલે, પણ ટેમ્પરરી જ ખરું ને. ભલે ને દુનિયાના મોટા માંધાતાઓ હોય, એ બિલ ગેટ્સ હોય કે ઓબામા હોય, જે હોય તે, કેટલા વર્ષ સુધી જે કાંઈ એની સત્તા સંપત્તિ, આ દુનિયાના માન મર્તબા બધું, કલ તક જો તન કે ફિરતે થે અપની શાન શૌકત પર, શમ્મા તક નહીં જલતી આજ ઉનકી તુરબત પર. ગઈકાલ સુધી જે લોકો આમ રસ્તા ઉપરથી પસાર થતા હતા, તો કલ તજ જો તન કે ફિરતે, ટાઈટ થઈને ફરતા હતા, આમ છાતી કાઢીને ફરતા હતા. અને ગઈકાલ સુધી એ લોકો પસાર થતા તો આમ એના નામની છડીઓ પોકારાતી હતી ને, રોશનીઓ થઈ જતી હતી ને, લાલ જાજમો પથરાઈ જતી હતી ને. શમ્મા તક નહીં જલતી આજ ઉનકી તુરબત પર, આજની કબર પર કોઈ દીવો કરનારો પણ નથી. ગયા બધા મોટા મોટા જતા રહ્યા. ક્યાં ગયું કુળ રાવણ તણું, અને સગર સૂત 60,000 જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન
વ્યવહારજી. તો આપણું શું એની સામે? આટલું બધું કરીને ગયા છે, સતયુગની અંદર લાખ લાખ વર્ષની આવરદા ભોગવી નહીં જતા રહ્યા, તો આપણી 100 વર્ષની તો હું એની સામે ગણતરીમાં, એ તો આમ પૂરી થઈ જશે. અને એમાં આપણે કેમ આટલા બધા આસક્ત થઈ જઈએ છીએ કે એમાંથી વૃત્તિ પાછી વાળીને આપણે લાંબી નજર જ નથી કરતા, આપણે એટલામાં ને એટલામાં ગૂંચાયેલા રહીએ છીએ. તો એમાંથી વૃત્તિ પાછી વાળવી એ શાંતિનો ઉપાય છે. શ્રી કૃષ્ણ ભગવાને એટલે કીધું, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. બહુ સરસ વાત કરી કે અવ્યક્તાદિની ભૂતાની. ગીતામાં કહે છે કે આપણે આ જેટલું કાંઈ જોઈએ છીએ ને, એક સમય એવો હતો આમાંથી કાંઈ જ નહોતું. અને વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ, ભવિષ્યમાં આમાંથી કાંઈ રહેવાનું પણ નથી. પહેલાં પણ કાંઈ નહોતું, પછી પણ કાંઈ રહેવાનું નથી, વચ્ચે થોડાક સમય માટે આપણને આ બધું દેખાય છે. તત્ર કા પરિદેવના. એમાં શોક શું કરવાનો? એમાં શું આપણું જતું રહ્યું? ડોન્ટ સ્વેટ ધ સ્મોલ થિંગ્સ. નાની વાત છે એને બહુ મહત્વ ના આપો. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ થિંગ્સ એન્ડ ઇટ્સ ઓલ સ્મોલ થિંગ્સ. અને બધી બાબત નાની જ છે. આ દુનિયાની અંદર કોઈ બાબત મોટી નથી, બધી નાની છે. જ્યારે ટાઈમના સ્પાનમાં જોઈએ ને ત્યાં તો આમ ફૂંક મારે ઉડી જશે બધું. કંઈ આમાંથી રહ્યું નથી ને કંઈ રહેવાનું નથી. શું લાવ્યા હતા સાથે ને શું લઈ જવું સાથે, બસ આટલો વિચાર હોય ને તો આપણી પાસે જેટલું છે એટલામાં આપણને સુખ શાંતિ રહેશે. અને આપણે બેલેન્સ કરી શકશું આપણા સમયને, આપણી શક્તિને, કે ભાઈ બરાબર છે, આપણે વ્યવહાર કરવો, આપણી ફરજ છે સારી રીતે અદા કરવી. પણ પછી એક સમય એવો પણ હોવો જોઈએ ને, વૃત્તિ પાછી વાળીને ભગવાનમાં જોડીએ આપણે. એક સમય એવો પણ હોવો જોઈએ ને કે આપણે આપણું લાંબા ગાળાનું જે કામ છે એને નજર સમક્ષ રાખીએ, કે પછી આમાં ને આમાં આપણે પૂરું કરી દેવાનું બધું. તો સાંખ્ય વિચાર આપણને એમાંથી પાછા વાળે છે, થોડાક પાછા. એ ધક્કો લાગે પણ એ સારા માટે છે, કે જેથી આપણને અંતરદ્રષ્ટિ થાય, જેથી આપણે સિદ્ધાંતની દિશામાં કામ કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામી સાંખ્ય વિચાર આપે છે. સ્વામી કહે છે કે આપણે આમ જોઈએ તો બધું ધૂળનું જ છે ને. આ દેહ ધૂળનો, રૂપિયા ધૂળના, કુટુંબી ધૂળના, ખાવું ધૂળનું, ખોરડા ધૂળના, બધું ધૂળનું છે. અને એમાં જીવ માલ માનીને ચોટ્યો છે. આ પણ એક દ્રષ્ટિ છે, સાંખ્ય દ્રષ્ટિ. કારણ કે હકીકતમાં તમે જો તત્વની દ્રષ્ટિએ જુઓ, પદાર્થની રીતે જુઓ, તો આ દુનિયામાં જે કાંઈ દેખાય છે બધું ધૂળમાંથી જ ઉત્પન્ન થયું હશે અને છેલ્લે ધૂળમાં જ મળી જવાનું હશે. હા, રાજ નામનો પી દેહી નામ. ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે કૃમિ વીડ ભસ્મ સંજ્ઞાસ્તી રાજ નામનો પી દેહી નામ. કે આ દુનિયાની અંદર કોઈ રાજા હશે અને બહુ જ રૂપવાન હશે કદાચ, તો પણ એના દેહની 3 ગતિ થશે. કઈ? કૃમિ, વિષ્ટા અથવા ભસ્મ. એ સિવાય ચોથી ગતિ નથી. તમે ખાલી 50 વર્ષ આગળ જતા રહો, આ 3માંથી બીજું કાંઈ જ નહીં હોય. અત્યારે જે રૂપાળો દેહ દેખાય છે ને, એ આવતીકાલે કાં તો કૃમિ હશે. એટલે શું? કીડા ખાઈ જાય, એમને સડી જાય દેહ, પડ્યો. કોઈ એની કંઈક સંસ્કાર કરે જ નહીં તો શું થાય? એમાંથી કીડા થાય. વિડ એટલે કે વિષ્ટા. જો એને પશુ ખાઈ જાય તો એ શરીરમાંથી શું થવાનું છે? વિષ્ટા. અને જો બાળી દે તો શું થવાનું છે? ભસ્મ. કૃમિ, વિડ, ભસ્મ સંજ્ઞા. રાજા હોય તો પણ એને એનાથી બીજું કંઈ થવાનું નથી. એટલે આ દેહમાં જે કાંઈ આપણને દુનિયામાં દેખાય છે, પેલા એક કવિએ બહુ સરસ વાત કરી, એક સાંખ્ય દ્રષ્ટિ આપણને આપી કે માટી કા ભેદ નિરાલા કિસી કો સમજ નહીં આયા. આ દુનિયામાં બધું માટીના જ બધા ભેદ છે. કેવી રીતે? તો એક વર્ણન કરે છે, માટી પર ચડ એક દિન માટી કે ઘર આઈ. આ વરઘોડો નીકળે છે, આ લગ્નનો વરઘોડો નીકળે છે. માટી પર ચડ એક દિન માટી કે ઘર આઈ, માટી કી શાદી માટી સે માટી ને કરવાઈ. એક દિન માટી સે માટી કી ગોદ में माटी आई. एक दिन माटी से माटी की गोद में माटी आई. कुल की ज्योति वो माटी का कुल दीपक कहलाई. देख के माटी को माटी ने उत्सव खूब मनाया. माटी का भेद निराला किसी को समझ नहीं आया. કે બધું આમ જુઓ તો શું છે? બધા જે જોનાર છે, પેલો ભાગવતના 5મ સ્કંદની અંદર કથા આવે છે કે જડ ભરત એ પોતે જ્ઞાની પુરુષ હતા, પણ એવી સ્થિતિમાં રહેતા હતા કે દુનિયાને ગાંડા જ લાગે, એને દુનિયામાં કંઈ બંધન ન થાય એટલે એવી રીતે જ પોતે વર્તતા હતા. એ વખતે સૌવીર દેશનો રાજા રહુગણ એ પોતે જાય છે કપિલ મુનિના આશ્રમમાં એમનો સત્સંગ કરવા માટે. તો 4 માણસો એની પાલખી ઉંચકતા હોય છે અને રાજા પોતે પાલખીમાં બેસીને જાય છે. રસ્તાની અંદર એવું બને છે કે 4માંથી એક માણસને કંઈ પગમાં વાગે છે, એટલે એક માણસ ઓછો પડ્યો પાલખી ઉંચકનારો. તો રાજાએ કીધું આજુબાજુ તપાસ કરો, કોઈ દેખાય છે?
અને ત્યાં જોયું તો જડ ભરત તો એ તો એવા હતા, એકદમ બેઠા હોય. તે એને જોયો પેલા કે આ જાડીઓ આપણને કામ લાગશે, એ કે હાલ રાજાની પાલખી ઉપાડવાની છે. તો જડ ભરતને એવું કાંઈ નહીં, જે કામ ચિંતે કરે. તે આવી ગયા, રાજાની પાલખી ઉપાડી લીધી અને હાલ્યું. તો હવે જડ ભરતને પાછું કેવું હતું કે વચ્ચે વચ્ચે પાછું કીડી મકોડા કે એવું કંઈક પગમાં આવે તો એ પોતે કૂદે. હવે એ કૂદે એટલે શું થાય કે ઉપર પાલખી છે હલે, એટલે ઓલા રાજાનું માથું ઉપર અથડાય. એટલે આવું 1-2 વાર થયું ને, રાજા કહે કે કેમ ભાઈ હરખા નથી હાલતા, કેમ કૂદાકૂદ કરો છો? પેલા કે મહારાજ અમે તો હરખા હાલે, પણ નવો જાડિયો આવ્યો છે ને એ હરખો હાલતો નથી. એટલે રાજા એને બરાબર ભાઈ હરખો હાલ, નહીં તને મારીશ. રાજા પેલા થોડુંક હાલ્યા ત્યાં, પાછું ફરી પાછું કીડી આવી, પાછું કૂદ્યા, પાછું માથું અથડાયું. એટલે પેલો રાજા એકદમ ગુસ્સે થઈ ગયો. એ કે તને ભાન પડે છે કંઈ, હું તને મારીશ. તો એ વખતે પેલો જડ ભરત હતા ને એ બોલવા માંડ્યા કે રાજા, બધું પાર્થિવ પાર્થિવ છે, બધું પૃથ્વીનું બનેલું છે. તું મારવાની વાત કરે છે, પણ કોણ કોને મારશે? આ પૃથ્વી છે ને એક મોટો માટીનો પિંડો છે, એની ઉપર આ 2 પગ મારા દેખાય છે ને એ ધૂળના બનેલા છે, એની ઉપર આ મારું ધડ દેખાય છે ને એ માટીનો પિંડો છે, એની ઉપર આ પાલખી છે ને એ પણ એક માટીનો પિંડો છે, અને એની અંદર એક મોટો માટીનો પિંડો બેઠો છે, અને એને એવો અહંકાર થયો છે કે હું સૌવીર દેશનો રાજા રહુગણ છું. એટલે રહુગણને લાગ્યું કે આવું જ્ઞાન ક્યાંથી તમે લઈ આવ્યા. એને પાલખી નીચે ઉતરાવી અને કીધું તમે કપિલ મુનિ પોતે આવ્યા છો કે શું મને ઉપદેશ આપવા માટે? એ વખતે જડ ભરતે પોતાનો પરિચય આપ્યો અને પછી એમને જ્ઞાન દ્રષ્ટિ આપી. તો આ એક સાંખ્ય દ્રષ્ટિ છે, એ પણ પ્રેક્ટિસથી આવે છે, એમને એમ ના આવે. આપણે સાંભળીએ ત્યારે થોડીક વાર આપણને સાંખ્ય વિચાર આવે ખરો, પણ એની પ્રેક્ટિસ અને એના માટે સંત સમાગમ. તો એ આપણને સંત સમાગમથી વૃત્તિ પાછી વળતી જાય કે જગત બધું નાશવંત છે. એની સાથે સાથે વૃત્તિ પાછવા વાળવા માટે બીજી એક દોષ દ્રષ્ટિની વાત કરી છે. દોષ દ્રષ્ટિ એટલે શું? તો જે કાંઈ આપણને દેખાય છે અને જે ભોગવીએ છીએ આપણે, તો એનું પરિણામ શું આવશે એની સામે દ્રષ્ટિ રાખવી. વડતાલનું 17મું વચનામૃત છે, એમાં મહારાજે બહુ સરસ વાત કરી છે કે આપણે જ્ઞાની જેને કહીએ છીએ કે જીતેન્દ્રિય પુરુષ કહીએ છીએ. હવે એ લોકોને ઇન્દ્રિય દ્વારે તો વ્યવહાર એક સરખો જ છે. વ્યવહાર એક સરખો છે એટલે શું? તો આપણને જે વસ્તુ તીખી લાગતી હોય તો જીતેન્દ્રિય પુરુષ હોય, જેને ઇન્દ્રિયો જીતી લીધી હોય, એને પણ એ તીખી જ લાગે, અને આપણને જે ગળી લાગતું એમને ગળી જ લાગે. ગુણાતીતાનંદ સ્વામી કે અમને કે ગોળ કડવો નથી લાગતો, અમને ગળ્યો જ લાગે છે, એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું. તો ફેર ક્યાં પડે છે? ઇન્દ્રિયો દ્વારા તો મહારાજ કે વ્યવહાર જ્ઞાની ને અજ્ઞાની બધાને એક સરખો છે. ક્યાં ફેર પડે છે? મહારાજ કે ફેર એટલો પડે છે કે જ્ઞાની પુરુષ છે એ પરિણામ સામે દ્રષ્ટિ રાખે છે, અને એટલે છે ને એને વિષય સાથે વૈર બુદ્ધિ થઈ જાય છે કે આમાંથી મને રખે બંધન થાય, ભવિષ્યમાં આમાંથી મને બંધન થશે, અને એ વૃત્તિ રાખીને પોતે પાછી દ્રષ્ટિ કરે છે અને એની અંદર પોતે બંધાઈ જતા નથી, એને વિષયની સાથે વૈર થઈ જાય છે. તો જેમ ડાયાબિટીસ કોઈને થયો હોય અને એને કેવી રીતે આમ વિષય પોતે ભોગવતા ભોગવતા એને પેલું ભય સતત રહ્યા કરે, આમાંથી રખે મને પાછું શુગર વધી ન જાય, એટલે પોતે કદાચ લે ને તો પણ માપસર એને બધી ખબર હોય કે જો આનાથી વધ્યું તો શુગરનું લેવલ વધી જશે, એટલે પોતે એક બાજુ ઇન્જેક્શન રાખે કે એક બાજુ ગોળી રાખીને પછી એને બેલેન્સમાં જ લેવાનું હોય. તો એને એના પ્રત્યે દોષ દ્રષ્ટિ થઈ ગઈ છે કે આ મારા માટે વિઘ્નરૂપ છે, આ મારા માટે નુકસાનકારક છે. એવી રીતે આપણે જે કાંઈ જગતના વિષય ભોગવીએ છીએ એ શાસ્ત્રની મર્યાદામાં છે કે નહીં? એવું તો નથી થતું ને કે આપણે આ ભોગવવાની અંદર નવા પાપ ઊભા કરીએ છીએ? એવું તો નથી થતું ને કે આપણે આડેધડ એટલા બધા મંડ્યા છીએ કે એમાં કોઈને અન્યાય થઈ જાય છે, એમાંથી આપણે એવું કર્મ ઊભું કરીએ છીએ જે ભવિષ્યમાં આપણને વધારે દુઃખનો અનુભવ કરાવશે? એવું તો નહીં થાય ને? એવી દ્રષ્ટિથી આપણે એક પાછી વૃત્તિ પણ વાળવાની જરૂર છે કે આ બધું ક્યાં સુધી બધું છેવટે તો અંતે તો આપણને ભગવાનની ભક્તિ એ જ આપણને કામ લાગવાનું છે. તો એક સાંખ્ય વિચાર, રોજ આપણે પૂજા કરવા માટે બેસીએ ત્યારે થોડીક વાર બધું ખોટું કરીને બેસવાની જરૂર છે, નહીંતર આપણું મન ભગવાનમાં સ્થિર થાય એવું છે જ નહીં, આ શાંતિનો અનુભવ આપણને થાય નહીં. જેમ પોતે આપણે વાત સાંભળીએ છીએ, શિવલાલ શેઠ એટલું સરસ ધ્યાન કરતા, ભગવાન એની પૂજામાં આવતા. તો શિવલાલ શેઠના બાપુજી ભગાદોશીએ કીધું કે શિવા તારા જેવું ધ્યાન તું મને શીખવાડ. તો શિવલાલે કીધું બેસો, અને બાજુમાં એને ધ્યાન કરવા માટે બેસાડ્યા. અને પછી શિવલાલ શેઠે કીધું કે બાપુજી આ બોટાદ શહેરને આગ લગાડવાની છે, આખું બોટાદ બળવું જોઈએ. એટલે એકદમ ધક્કો લાગ્યો, પણ કે હા તો બોટાદ બળ્યું છે ને. એટલે શિવલાલ શેઠ કે બાપુજી આંખો બંધ રાખજો, ખોલીને નાખતા. એ કે બોટાદ બળ્યું તો પછી આપણી દુકાને બળી ગઈ. અરે બાપરે. પછી કે દુકાન બળી જાય પછી આપણું ઘર રહે,
આપણું ઘરે બળી ગયું, બધી સંપત્તિ પણ બળી ગઈ, અને આપણો દેહ પણ બળી ગયો. એ દેહની રાખ થઈ ગઈ, એ રાખ ઠંડી પડી ગઈ છે. હવે એના પર બેસીને ધ્યાન કરો ભગવાનનું. પેલા ઊભા થઈ ગયા ભગા દોશી, એ કે શિવલાલ તારું ધ્યાન તારી પાસે રાખ, આવું મને ફાવે નહીં. હવે એ તો મનથી બાળવાનું છે. અને હકીકત છે, ખાલી આપણે 100 વર્ષ આગળ જતા રહે તો એ જ છે, હકીકતમાં એ છે. પણ એ આજથી જોવાની દ્રષ્ટિએ આપણે કેળવવાની કે આ દેહ 100 વર્ષ પછી રાખ જ હશે. એ રાખનો એક કણે આપણને નહીં મળતો હોય, એમ ક્યાંયનો ક્યાંય ખોવાઈ ગયો હશે. પણ આપણે આ હાથ જોઈએ અને આપણને વિચાર નથી આવતો એક દિવસ આની રાખ છે. આપણે આ સંપત્તિ જોઈએ એવો વિચાર ન થતો એક દિવસ આની રાખ છે. તો એ દ્રષ્ટિ, સાંખ્ય દ્રષ્ટિ, એ આપણને નિર્ભય રાખે છે. એ આપણને નાની નાની વાતમાં ડિસ્ટર્બ થતાં અટકાવી દે છે. જેમ પેલો હતો ફકીર ગુણાતીતાનંદ સ્વામી, કે રસ્તા પર જતો હતો અને એને દોરડું ખભા ઉપર નાખ્યું આમ, અને પછી આમ હાલો કે બહુ સરસ દોરડું આપણને મળી ગયું રસ્તામાંથી, અને પછી આમ ભજન કરતો કરતો હાલો જતો હશે, તે કંઈ ભાન ન રહ્યું, રસ્તામાં ક્યાંક દોરડું પડી ગયું, 2-5 કિલોમીટર આગળ જતો રહ્યો, પછી દોરડું યાદ આવ્યું. તો દોરડું તો છે જ નહીં. તો એને દુઃખ થયું, કરે રે મારું દોરડું જતું રહ્યું. પણ પછી બીજી જ સેકન્ડે એને શું વિચાર કર્યો કે મુજકો રસ્તા પાયા જ નહોતા. હજી અડધો કલાક પહેલાં ક્યાં આપણી પાસે દોરડું હતું, તે અત્યારે જતું રહ્યું, તેમાં ગયું શું? આપણું હતું જ નહીં, વચ્ચે થોડોક સમય માટે આવીને જતો રહ્યો તો આપણું કાંઈ છે જ નહીં. અને એને શાંતિ થઈ ગઈ. જેમ પ્રમુખ સાહેબ મહારાજ વાત કરે છે કે આપણે હરિભક્ત હતા પ્રભુદાસભાઈ લાલાજી વિદ્યાનગરના, તો એ પોતે આફ્રિકા રહેતા હતા, યુગાન્ડાની અંદર, અને ત્યાં એમનો ધંધો, બધું મકાન બધું સારી રીતે સેટ થયેલું હતું. ત્યાં જઈને પોતે કમાણા હતા 2 પૈસા. પણ હવે પછી શું થયું કે ત્યાં પેલો ઈદી અમીન આવ્યો યુગાન્ડાની અંદર, અને ઈદી અમીને બધું ખાલી કરાવ્યું ત્યાંથી, અને બધાને હાથે પગે ત્યાંથી કાઢી મૂક્યા, બધા ભારતીયોને. અને પોતે દેશમાં આવ્યા, હાવ ખાલી થઈને આવ્યા, બધું ત્યાં છોડીને આવ્યા. એ વખતે કોઈ કીધું કે એટલે પ્રભુદાસ તમે આ બધું હાવ આવી આવવાનું થયું અને બધું ગયું તમારું? તો પ્રભુદાસ કે મારું કાંઈ ગયું જ નથી, કારણ કે હું અહીંથી આજથી 15-20 વર્ષ પહેલાં ગયો ત્યારે ધોતિયું પહેરીને ગયો હતો, પાટલું પહેરીને પાછો આવ્યો છું, મારું કાંઈ ગયું નથી. ત્યાં કમાણ હતા ને બધું ત્યાં મૂકી દીધું. એટલે આ લોકનું બધું આ લોકમાં મૂકીને આપણે જવાનું છે. એવી જો દ્રષ્ટિ હોય તો 5 પૈસા આવી જાય તોય આપણે છકી ન જઈએ, અને 5 પૈસા જતા રહે તો આપણે અંતરથી નાસીપાસ ન થઈ જઈએ. સમજીએ કે આ સંસારનો ક્રમ છે, આવું વારાફરતી ચાલ્યા કરશે. આજે ગયા તો કાલે પાછા આવશે. શું આપણે ગુમાવીને શું આપણે મેળવી લીધું? એ વાત એટલી બધી મહત્ત્વની નથી. તો એ સાંખ્ય વિચાર આપણા જીવનમાં સ્થિરતાનો અનુભવ કરાવે છે, અને પછી આપણે ભગવાનને સંતની અંદર સુખેથી ભજનનો આનંદ લઈ શકીએ છીએ. એ રીત સ્વામીશ્રી આપણને શાંતિના રાહ માટે બતાવે છે, રાજમાર્ગ આપણને બતાવે છે. તો એ માર્ગે આપણે ચાલી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.